હાલ હાલ કે હીરની દોરી રે રામ તારી હીરની દોરી રે એ ઝૂલો રે ઝૂલો ઝૂલો રે ઝૂલો નાના નાના બા રામ તારી હીરની દોરી રે વાલા તારી હીરની દોરી રે પીર તારી હીરની દોરી રે મોરલા બોલે રે એ હોડે મોરલા બોલે રે ઝૂલો રે ઝૂલો ઝૂલો રે ઝૂલો નાના નાના બા રામ તારે હીરની દોરી રે વાલા તારે હીરની દોરી રે પીર તારે હીરની દોરી રે પિતા ઝુલાવે રે રામદન પિતા ઝુલાવે રે ઝૂલો રે ઝૂલો ઝૂલો રે ઝૂલો નાના નાના બા રામ તારે હીરની દોરે રે વાલા તારે હીરની દોરે રે પીર તારે હીરની દોરે રે રામદેવજી મહારાજની આરતીમાં અતુલભાઈ અને વિપુલભાઈ બંને મિત્રો છે. અતુલભાઈ અને વિપુલભાઈ એમના તરફથી 1001 નો વધારો જોરદાર તાળીઓથી વધાવવાનો. જે પણ છેલ્લો બોલ લેવામાં આવશે, બોલે બોલ લેવાનો નથી, જેનો છેલ્લો બોલ હશે એ આપણે લેવાનો છે, એટલે ખાસ ધ્યાનમાં લેવું. અમારે જેકે સાઉન્ડ પરેશભાઈ એમના તરફથી ગાંડો ગેલો હનુમાનની ફરમાઈશ છે. અને આપણી વચ્ચે ખૂબ સારા એવા લોક ગાયક હેતલબેન આંબલિયા ઉપસ્થિત છે. એમને આપણે વિનંતી કરીએ કે ગાંડો ગેલો હનુમાન એની એક ફરમાઈશ છે. અને મિત્રો આપણે ખાલી 5 થી 10 મિનિટ અમારા બીજા પાત્રો તૈયાર થઈ જાય એટલી ઘડી જ આપણે
આ ફરમાઈશ એવું લેવાનું છે. એવું નથી કે 3-4 કલાક ગાયા કરીએ ને આ ડાયરો થઈ જાય, એટલે એવું કાંઈ આયોજન નથી. પણ 5-10 મિનિટ અમારા પાત્રો તૈયાર થઈ જાય, કેમ કે એટલે 2-5-10 મિનિટ આપણે ફરમાઈશ લઈએ. કોઈને ભજન છે, લોકગીત છે, માતાજીના ગીત એવી ફરમાઈશ આપવી હોય તો આપી શકો છો. આપણી લોક સંસ્કૃતિને શોભતી હોય એવી ફરમાઈશ જ આપવી. એવી કોઈ પણ ફરમાઈશ 5000 આપશો તો નહીં ગાય જે આપણી સંસ્કૃતિને નહીં શોભતું હોય. એટલે મહેરબાની કરીને એવા જ ફરમાઈશ લઈને આવજો જેમાં આપણી સંસ્કૃતિની લાજ રહેતી હોય વાલા. તો એવી આપને વિનંતી છે. એક 12 બીજના ધણીની જ્યારે જીવનલીલા લઈને આવ્યા છે ત્યારે આપણે 12 બીજના ધણીના કેવા નેજા ચડતા હોય વાલા. કારણ કે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ વાલા, પણ એકવાર આપણી વચ્ચે તો અહીંયા આપણે નેજા ગવાના છે. કોઈ પણ ભાઈને 12 બીજના ધણીના પોતાના નામના નેજા ગવડા હોય તો ખાલી 100 રૂપિયા હાથ ઊંચો કરીને અમારા સભ્યને બોલાવી લેજો. તમારા નામના આપણે 12 બીજના ધણીના નેજા ચડાવશું. કારણ કે દુનિયામાં ગમે ત્યાં જાવ વાલા, દૂર હોય અને ધોળી ધજા ફરકતી હોય ને તો માની લેવું આ કોઈ સુરવીરનું મંદિર છે, કોઈ હુરાપુરાનું મંદિર છે. આજ ગમે ત્યાં દૂર હોય, લાલ ધજા ફરકતી હોય તો માની લેવું આ કોઈ શક્તિનું મંદિર છે, કોઈ દેવીનું મંદિર છે. પણ દુનિયામાં ગમે ત્યાં જા અને 9 કલરનો નેજો ફરકતો હોય ને તો આંખ બંધ કરીને માની લેજો આ 12 બીજના ધણીનું જ મંદિર હોય. દુનિયામાં એકમાત્ર એવો દેવ છે જેને 9 કલરના નેજા ચડે છે વાલા. અને આજ એ 12 બીજના ધણીની કૃપા છે વાલા. અમે પણ હિન્દુના દીકરા છીએ, પટેલના દીકરા છીએ વાલા. અમારા લોહીમાંથી કોઈને આગળ હાથ લાંબો કરીએ, પણ ભગવાનની દયાથી ભગવાને એટલું આપ્યું છે વાલા કે આ બધી જરૂર પણ નથી. પણ 12 બીજના ધણીની જીવનલીલા લઈ અને ગામે ગામ જાય છે. અમારું જય ભક્તિધામ રામા મંડળ સુરતમાં છેલ્લા 16 વર્ષથી ચાલે. પણ એક ચોખવટ કરી દઉં કે આટલા ઇતિહાસમાં 2 કે 3 જ વાર એવું બન્યું છે કે અમને એવું થયું હોય, અમારા દિલમાં એવું થયું હોય કે અહીંયા રમવા જવું છે. કારણ કે અમે ક્યાંય પણ મંદિર માટે રમવા જતા નથી, કોઈની જગ્યાના લાભાર્થે ક્યારેય જતા નથી. ક્યાંય પણ કોઈને જગ્યા બાંધવી હોય તો અમે ક્યાંય જતા નથી, કોઈએ ફોન કરવો નહીં. પણ મનીષભાઈ અમને ફોન કર્યો અને અમારે આવતીકાલે દેવડા ગોંડલની પાસે દેવડા ગામની અંદર પ્રોગ્રામ છે. 25 તારીખે અમારા સમૂહ લગ્ન છે જૂના વાગડિયા ગામની ગૌશાળામાં. અને અમને એવું થયું, એમનો ભાવ પ્રેમ જોઈ અને એમને હા પાડી કે કાંઈ વાંધો નહીં, તમે ફોન કર્યો છે વાલા અને તમારા માટે જગ્યા માટે અમે એકવાર અમારું મંડળ તમારા ગામમાં રમવા આવશું. અને આજ બીજો ભાગ લઈને રમવા આવ્યા છીએ વાલા. આખા ગુજરાતમાં અમારું એક જ મંડળ કે બીજો ભાગ ભજવે. 12 બીજના ધણીના જન્મથી શરૂ કરી અને સમાધિ સુધીના પરચા બતાવે. બાકી ગુજરાતમાં અનેક રામા મંડળ છે અને હજી ગણાય નહીં, વીણાય નહીં એટલા છે. અને તમે આ જોતા જશો, તમે આ ગામડે રહ્યો છો, રોજ કેટલાય રમાતા હશે વાલા. સવાર પડે, રામાપીરનો જન્મ 5 વાગે થાય ત્યાં તો અડધું ગામ હુઈ ગયું હોય, 90% હુઈ ગયા હોય. રામા મંડળ જેનું નામ છે એમાં રામાપીરનો જન્મ જ સવારે થાય જ્યારે કોઈ હાજર ન હોય. આટલી બધી સંખ્યામાં 12 બીજના ધણીનો જન્મનો લાવો લીધો વાલા. તમે ને હું એક ભાગ્યશાળી વ્યક્તિ છે વાલા. અને આજ આ ચુડા ગામની અંદર રમવા આવ્યા છીએ તો અમારું મંડળ જૂના વાગણિયા ગામ, બગસરા તાલુકો, જિલ્લો અમરેલી, જૂના વાગણિયા ગામની અંદર જય ભક્તિધામ ગૌશાળા, જય હિન્દવાપીર આશ્રમ 20 વીઘાની અંદર અમારી ગૌશાળા છે, અમારો આશ્રમ છે. 550 કરતા પણ વધારે સંખ્યાની અંદર નિરાધાર, લૂલી લંગડી, બીમાર, દૂધ ન દેતી હોય એવી ગાયોની ગૌશાળા છે. અને એના માટે એક હિન્દુનો દીકરો, એમાં જ નહીં, એક પટેલનો દીકરો ગાય માટે ભેખ ફેરી અને 550 ગાયોની સેવા કરે છે. અને એટલા માટે અમે પટેલના દીકરા થઈ અમને આ વેહ કાઢવામાં જરાય શરમ નથી આવતી. આમાંથી એક પણ રૂપિયો આપવામાં આવતો નથી. અમે માત્ર સેવા ખાતર અને દિવાળીની રજાઓમાં જ પ્રોગ્રામ લઈએ છીએ. આડે દિવસે અમને બોલાવવા તમને ન પોસાય, કારણ કે અમે સુરતથી અહીં આવીએ તો ટેમ્પા ભાડું 40,000 થાય. એટલે
આજ પ્રભુની ઈચ્છા છે, કૃપા છે, ગૌ માતાના આશીર્વાદ છે. એકવાર રયાળી પરિવારને જોરદાર તાળીઓથી વધાવો કે આજ આ ચુડા ગામની અંદર અમને બોલાવ્યા અને મને ખાતરી છે જો હવાર સુધી મંડળ જોશો ને આજીવન આ મંડળને કોઈ દી જિંદગીમાં ભૂલશો નહીં. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી જ્યાં અમે રમવા ન ગયા હોય વાલા. દર વર્ષે દિવાળી પછી તુલસી વિવાહના દિવસે અમારા જૂના વગડિયા ગામની ગૌશાળામાં સમૂહ લગ્ન કરીએ. છેલ્લા 14 વર્ષથી સુરતની અંદર ત્રીજા મહિનામાં પહેલો રવિવાર છેલ્લા 11 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ. દરેક દીકરીને સુરતની અંદર ગયા વર્ષે 110 વસ્તુ કરિયાવરમાં આપેલી, છતાં પણ એક પણ રૂપિયા રામા મંડળમાંથી વાપરેલો નથી. એ તમામ રૂપિયા ગામડે ગામડે જ્યાં રમવા જાય 2-4 દાતાઓ અમારી સાથે જોડાય, 2-4 લોકો અમારી સંસ્થા સાથે જોડાય અને તમામ દાતાઓ થકી સુરતમાં અમારું ભવ્યથી ભવ્ય આયોજન હોય છે. અને દરેક દીકરીને 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનો કરિયાવર. એટલું જ નહીં કે ગુજરાત સરકારમાંથી દરેક દીકરીના ખાતામાં 12 થી 18,000 રૂપિયા આવે ને એવા પ્રયાસ અમારું રામા મંડળ છેલ્લા 11 વર્ષથી કરે છે. ખાલી પૈસા માટે નથી રમતા. 12 બીજના ધણીની જીવનલીલાને કેટલે સુધી પહોંચાડી શકાય કે આજ નવખંડ ધરતીમાં એક દી એના નેજા ફરક છે એવું એનું વચન છે. અને એમાં અમે કદાચ 2-5 ગામમાં જો 12 બીજના ધણીનો નેજો ફરકાવી શકીને તો અમે અમારા જીવનને સાર્થક ગણશું વાલા. એટલે અહીંયા જો આટલી બધી સંખ્યામાં લોકો બેઠા હોય અને આજ અહીંયા ગૌશાળા માટે ગાયો માટે મગાતું હોય વાલા, તો આપ સૌ ઈશ્વરે આપ્યું હોય, પ્રભુએ આપ્યું હોય તો 5, 25, 50, 500,000 જે ઈચ્છા થાય એ આપજો. કારણ કે કદાચ તમને ખબર હશે કે ઘણા તમે ડાયરામાં સાંભળ્યું હોય, કથાઓમાં સાંભળ્યું હોય છે, રામા મંડળમાં સાંભળ્યું હોય, ક્યાંક કોઈ કાન ગોપી આવે એમાં સાંભળ્યું હોય કે આજ તમે હો આપો ભગવાન તમને હવાયું આપશે. તમને શું લાગે તમારા હવા હો દેવા પાછા આવે ભગવાન? તમે હો આપ્યા હોય તો ભગવાન કોઈ દી કોઈને પૈસા દેવા પાછો આવતો નથી વાલા. એ ખાલી કહેવાની વાત છે, પૈસા લેવાની વાત છે. પણ એક વાતની મને ખાતરી છે કે કદાચ, અને અમારે યાદ બહુ ઘટના બની, કદાચ તમારી હારે બની હશે, પણ તમારે જો નોંધ લેવી હોય તો લઈ લેજો વાલા. કદાચ શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમના ભાવથી કે આજ 25, 50, 100, 500, 1000 અપાઈ જાય. કાલ સવારનો સૂર્ય ઉગે, તમે તમારા પરિવાર સાથે ક્યાંક જતા હોય, સામેથી પૂરપાટ ઝડપે ટ્રક આવતો હોય, તમારા અથવા તમારા પરિવારના મોઢામાંથી એમ નીકળી જાય કે આજ સેજ માટે ભગવાને બચાવ્યા, સેજ માટે લાજ રાખી, ત્યારે માની લેવા તમારા 500 હવા હો તમને પાછા આપ્યા. નહીતર એનામાં એટલી તેવડ છે, ગમે ની દોરી ગમે ત્યારે ખેંચી લે, કોઈની તેવડ નથી. 500 કરોડ હોય ને તો રાખ થઈ જાય, રાખ વાર ન લાગે. કોરોનામાં ઓક્સિજનના બાટલામાં 5-5 હજાર કરોડ જ્યાં માલિક હતા ને, ઓક્સિજનના બાટલામાં લાઈનમાં ઉભા હતા. દીવો કરવા કોઈ ઘરે નથી રહ્યો. આજ સમય છે, જો માણસના સમજાવવા ન સમજો ને તો સમય સમજાવે ને તેથી રોવાનો વેત ન રહેવાલે. એટલે ભગવાને જો માનવ જીવન આપ્યું છે ને તો હું એમ તો રામા મંડળમાં અમારે ત્યાં આપજો. તમને એમ લાગે તમારા હગા ભાઈને જરૂર છે ને તો પેલા ન્યા આપજો. ક્યાંય ગમે ને ગમે એટલી ભૂખ હોય તો ન આપતા. તમારા ગામની ગૌશાળામાં જરૂર હોય ને તો બાજુની ગામના ગૌશાળામાં દાન કરવાની તમારે જરૂર નથી. એટલે જ્યાં સારું લાગે, તમારો મન માને, તમારો જીવ માને, તમારો આત્મા મારે મારે 5 રૂપિયા દેવા છે, 10 રૂપિયા દેવા છે, ભૂખ્યાને ભોજન આપજો, તરસ્યાને પાણી આપજો. આજ તમારી પેઢીના કરેલા પુણ્ય છે ને એટલે આપણે સારું જીવન જીવીએ છીએ. આપણી આવનારી પેઢીને કાંઈક સારું આપવું હોય, તમારો છોકરો તમને એમ ન કે બાપા હું કર્યું તું, એના હાટું ક્યાંક 5, 25, 50 દાન આપજો. ક્યાંક સેવા કરવાનો મોકો મળે તન બંધિત સેવા કરજો. એવી અમારી બ્રાહ્મણ મંડળ વતી તમને 2 હાથ જોડીને વિનંતી છે. દેવાય તો દેજો, નહીતર હવાર સુધી તમ તારે બિંદાસ જોજો 12 બીજના ધણીની જીવનલીલા કેવી હોય વાલા. હૃદયના ભાવથી બતાવશું. ત્યારે આપણી વચ્ચે હરિરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવો અને આપણે એમનું શાલ ઉડાડી અને સન્માન કરવા માંગીએ છીએ. બધા 2 હાથ ઊંચા કરીને એકવાર જય બોલવાની છે. બોલો કૃષ્ણ બાપુ વાળી વારાની. અને હરિરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું હંસરાજભાઈ રૈયાણીને વિનંતી કરું અજારામ બાપુની. હંસરાજભાઈ રૈયાણીને વિનંતી કરીએ કે એમનું સાડ ઓઢાડી અને સન્માનિત કરશે. એ જી મને ઝીણો ઝીણો
તો અતુલભાઈ અને વિપુલભાઈ એમના તરફથી આરતીમાં 1001 રૂપિયા છે. જે પણ કોઈ ભાઈને આરતી ઉતારવાની હોય, આટલી બધી મોટી સંખ્યા બેઠી હોય વાલા, હું વાડીવાળા રાજુ બાપુને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશે અને હું મનીષભાઈને વિનંતી કરું કે એમને સાલ ઉડાડી સન્માનિત કરશે. જોરદાર તાળીથી વધાવો વાલા જાઓ. બોલ રામા પીરની જય. દીપા બાપુને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશે અને હું રમેશભાઈ રયાણીને વિનંતી કરું કે એમને સાલ ઉડાડી અને સન્માનિત કરશે. હું દીપા બાપુને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને હું રમેશભાઈ રયાણીને વિનંતી કરું કે ઝડપથી એમનું સાલ ઉડાડી અને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને. બોલે રામા પીરની જય. તો અતુલભાઈ અને વિપુલભાઈ એમના તરફથી રામદેવજી મહારાજની આરતીમાં 1000 રૂપિયાનો વધારો છે. ત્યારે એક વિનંતી છે વાલા, આટલી બધી સભા બેઠી હોય કે 21 એવા દાતા જોઈ કે જેમને એવું મનમાં આવ્યું હોય કે 12 વિધના ધણીની જીવનલા રમેશ વાલા 201 રૂપિયા મારા તરફથી, એવા ખાલી 21 દાતા મને જોઈ છે. એક પીરના નેજા ગવાય ત્યાં સુધી 21 એવા વ્યક્તિ કે જેને હૃદયના ભાવથી એવી ઈચ્છા હોય કે આજ અહીંયા આ મંડળની અંદર મારે 201 રૂપિયા દેવા છે, હાથ ઊંચો કરી અને બોલાવજો. હું 12 વિધના ધણીના નેજાની એક ફરમાઈશ લઈ લઈ અને ત્યારબાદ મંડળની આગળ શરૂઆત કરીએ. એ નેજા પીરને ચડતા નેજા પીરને ચડતા નેજા, એ અમારા રામદેવ પીરના નેજા. એ કોણ કોણ ચડાવે નેજા, કોણ કોણ ચડાવે નેજા, એ અમારા રામદેવ પીરના નેજા. એ મનીષભાઈ ચડાવે નેજા, મનીષભાઈ ચડાવે પીરને નેજા, એ અમારા રામદેવ પીરના નેજા. વાડીવાળા પીરના ચડતા નેજા, વાડીવાળા પીરના ચડતા નેજા, એ મારા કરશનદાસ બાપુનો નેજા. નેજા રે પીરને ચડતા નેજા પીરના ચડતા નેજા, એ મારા વાડીવાળા પીરના નેજા. એ ચૂડા ગામમાં ચડતા નેજા, ચૂડા રે ગામમાં ચડતા નેજા, એ અમારા વાડીવાળા પીરના નેજા. એ રોજાના રાઈના ચડતા નેજા, હીરા
રામદેવ પીરનો નેદા મનીષભાઈ ચડાવે પીને નેદા નેદા મનીષભાઈ ચડાવે પીને નેદા નેદા એ અમારા રામદેવ પીરના નેદા મેહુલભાઈ નેદા નેદા પીરના લીલા નેદા 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 પીરના પેલા નેદા કુડકુડ ચડાવે મર પીરના નેદા સાંભળી જાઓ મેહુલભાઈ ચંદુભાઈ આસોદરિયા એમના તરફથી રામદેવજી મહારાજની આરતીમાં 1111 રૂપિયાનો વધારો એકવાર બે વાર મેહુલભાઈ ચંદુભાઈ આસોદરિયા એમના તરફથી 1111 ના વધારા સાથે એકવાર બે વાર અને 4 જે આવી છે 21 માંગી હતી 4 જે આવી છે 21 જે માંગી હતી વાલા તો આપને ભાઈ બે ત્રણ આ બાજુ આટો મારો અને આ બાજુ આટો મારો ફટાફટ હાલો ઓલી ફરમાઈશ લઈ લો ભાઈ ચાર થઈ આવી ગયું છે પારણીયું બંધાય માતા મેંગળ દેવી ગાય એ રામદેવ મારા પારણિયામાં ક્યારે પોઢી જાય પારણીયું બંધાય મેંગળ દેવી ગાય પારણીયું બંધાય મેંગળ દેવી ગાય રામદેવ મેહુલભાઈ આસોદરિયાના 1111 નો વધારો છે કોઈ પણ ભાઈની ઈચ્છા હોય તો છેલ્લો બોલ જેનો હશે એ લેવામાં આવશે કે મોગલ હુકમની હકદાર મોગલ હુકમની હકદાર માં તું કોરટ ને કીર્તા સમરથ તું સરકાર
થાનક બેઠી થાય આયુ પલમાં પોચી જા સમરથ તું સર કાર્ય મારું મારી તું છે માને બા યે મોગલ મમ્મા તારી મોગલ જય 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 મોગલ સાંભળી જાઓ. આ મારી રાતની દીકરીઓ છે. એ હમણાં ચાલુ થઈ જાય. આ છેલ્લી ફરમાઈશ છે. એક આ છેલ્લી ફરમાઈશ છે. ત્યારબાદ આપણે મંડળની શુભ શરૂઆત કરી દઈશું. એટલે જેમને પૈસાની ઉડાડવાની ઈચ્છા હોય તે વચ્ચે જ્યાં રામાપીરના પરચા આવે ત્યાં વચ્ચે ઉડાડજો, કારણ કે આપણે બહુ સમય નથી લેવો. 2-4 ફરમાઈશ હતી. આ છેલ્લી ફરમાઈશ છે. મને માવતર મળે તો રૈયા બાપા અને રાજબાઈમાં જેવા મળજો. છેલ્લી ફરમાઈશ છે. મેહુલભાઈ ચંદુભાઈ આસોદરિયા એમના 1111 રૂપિયા 12 બીજના ધણીની આરતીમાં છે. આ છેલ્લી ફરમાઈશ પછી એક પણ ફરમાઈશ લેવામાં નહીં આવે અને આપણે આરતી ઉતારી અને મંડળની શરૂઆત કરી દઈશું. હાલો. મને માવતર મળે તો રૈયા બાપા મળજો. હા, મારા રૈયાની પરિવારના સુરવીર. કે મને માવતર મળે તો રાજબાઈ માં મળજો. જય હો. મારા કુળનું તું છે મને બા મારા રયાણીનું તું છે મને બા માવતર મળે તો રૈયા બાપા મળજો. હા, મારા રૈયાની પરિવારના એ સુરવીર. મને માવતર મળે તો રાજબાઈ માં મળજો. જય રૈયા બાપા જય રૈયા બાપા જય રૈયા બાપા. ઓ આ ભવ મળે મને ભવ ભવ મળજો. છોરું જાણી મારી હંભાળું રે રાખજો. ઓ આ ભવ મળીમાં ભવે ભવ મળજો. છોરું જાણી તારી હંભાળું રે રાખજો. તારા ખોડો ખેલવાના ગડાકો તારા આગળ રમવાના મને કોટ. માવતર મળે તો રાજબાઈ માં મળજો. એ મને માવતર મળે તો રોયા બાપા મળજો. રોયા બાપા મારું સપનું પૂરું કરશે. વીરા મારા કરશે. રાજબાઈ મારું સપનું પૂરું કરશે. તારો લાખો માં પગાર તારી રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલાહ. એ તારી પર્સનાલિટી જોઈ લોકો કરશે રે. જય રાજભાઈ જય રાજભાઈ જય ભલે. દુઃખમાંથી મને તારી લેજો
મને ઉગારી લેજો, દુઃખમાંથી મને તારી લેજો, માં મને ઉગારી લેજો, પછી જન્મવા દેતા ના. વેળા વેળાની શૈડી મારી વાલી રજબાઈ માં. દુઃખમાંથી મને તારી લીધી રાજબાઈએ ઉગારી લીધી, દુઃખમાંથી મને તારી લીધી રાજબાઈએ ઉગારી લીધી, પછી જન્મવા દીધી ના. વેળા વેળાની શાયરી મારી વાલી દે રહી માં. સાંભળી જાઓ. અમારે અતુલભાઈ અને વિપુલભાઈ એમના તરફથી રામદેવજી મહારાજની આરતીમાં 1251 રૂપિયાનો વધારો છે. બધા જો કોઈની ઈચ્છા ન હોય તો આપણે ઝડપથી આરતી જોવા દઈએ. 1251 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. 1251 રૂપિયા અતુલભાઈ અને વિપુલભાઈ એમના મિત્ર છે. બંને મિત્ર તરફથી 1251 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર. છે કોઈ? બોલો. એક અમારે રૈયાણી પરિવાર તરફથી એક ફરમાઈશ છે. રૈયા બાપાને માથે પાઘડી. છેલ્લી ફરમાઈશ આરતીનું નક્કી કરી લઈ. એ સુરવીર આવો દાદા, સુરવીર આવો જો, રૈયા બાપા રે મારા સુરવીર આવો જો. એ માથે પાઘડિયું નાના અગે મોઢડિયું જો, રૈયા બાપા ને મારે માથે પાઘડિયું જો. આગળ આગળ એ પગમાં મોઢડિયું મામાએ માથે પાઘડિયું જો, રૈયા બાપા રે મારે માથે પાઘડિયું જો. અટિયાળી પાઘડી નાના ગોળા પાયું જો, અટિયાળી પાઘડી નાના ગોળી જાયું જો, રૈયા બાપા તમારે ગોળી જગાયું જો. એ અત્તર લાગે તમને, સુધાર લાગે જો, રૈયા બાપા તમારે અત્તર લાગે જો. એ રાજભાઈ ના ઘોડે દાદા, રાજભાઈ ના ઘોડે જો, રૈયા બાપા તમારે માથે પગડ્યું જો. મોજો કરાવે
રૈયાની પરિવારમાં ખમાયું કે દોડો. સાંભળો મેહુલભાઈ આસોદરિયા, મેહુલભાઈ આસોદરિયા એમના રામદેવજી મહારાજની આરતીમાં 1551 રૂપિયા એકવાર. છે કોઈ ભાઈની ઈચ્છા? અતુલભાઈ $2500 કરી દો. હિતેશભાઈ, સુભાષભાઈ, ખાખરા હળમતિયા, નવા. હિતેશભાઈ અને સુભાષભાઈ ખાખરા હળમતિયા નવા, એમના તરફથી કેટલા છે ભાઈ? 1500 તો છે જ. 1651 રૂપિયા એકવાર. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી બધાવો બાપા. જો તો 2100 કરી નાખો, 3 વાર કરી નાખો. બોલો. કે મંડળ હજી બહુ લાંબુ બાકી છે અને રમવાનું છે જાજુ. પ્રતિકભાઈ વઘાસિયા અર્જણ સુખ એમના તરફથી 2100 નો વધારો. જોરદાર તાળીઓથી વધાવો બાપા. જો બોલો અતુલભાઈ. 2100 રૂપિયા એકવાર, બે વાર. સમય થોડોક જલ્દી થઈ ગયો છે અને હજી ઘણું મંડળ બાકી છે વાલા, એટલે આપણે સમય નહીં બગાડીએ. હવે એક પણ ફરમાઈશ આપણે ગાવાની નથી. જે પણ કોઈ ભાઈને ઈચ્છા હોય ઝડપથી આપણે આરતી જવા દઈએ. 2100 રૂપિયા પ્રતિકભાઈ વઘાસિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. છે ભાઈ? નહીં. બોલો હિતેશભાઈ, જવા દો કે 2500 કરું? પોણા 3 વાર અને 3 વાર. બોલો રામદેવજી મહારાજની જય. પ્રતિકભાઈ વઘાસિયા અને એમનો પરિવાર ઝડપથી રામદેવજી મહારાજની આરતી ઉતારવા આવી જાય. બોલો. જય. હવે શાંતિથી બધા બેસજો. હવે આખ્યાનની શુભ શરૂઆત થાય છે અને હવે આખ્યાન જોવાની તમને મજા આવશે. અહીંયા પૈસા બધા છોકરાઓ, છોકરાઓ પૈસા આથી બધા મેળવી લેજો. લ્યો ભાઈ. આ ફરતી બાજુ જે પૈસા વેડા છે ને ફટાફટ લઈ લો. હાલો ભાઈ, આરતીમાં ફટાફટ આવી જાઓ. ઝડપથી. મોડું ન કરો. પ્રતિકભાઈ વઘાસિયા અર્જણ સુખ એમના તરફથી 2100 રૂપિયાનો વધારો હતો. એમને વિનંતી કરી કે પરિવાર સાથે ઝડપથી આરતી ઉતારવા વાલા આવી જાય. એમ સંધ્યા સુમિરન આરતી અરે થયો જાલનો રણકાર અરે મારા પીરની આરતી અરે થયો જગમાં જય જયકાર. એવી રામજી મહારાજની આરતી હોય જીલતા આવડે જીલજો, બાકી બે ચાલુ તો સાથ ને સહકાર આપજો. જન્મની આરતી છે વાલા, અને જન્મની આરતી એટલે અરજી ભાટીને જે મોકો મળ્યો વાલા, તો તમે હૃદયના ભાવથી 12 બીજના ધણીના ચરણમાં એટલી વિનંતી કરો. મારા ઘરમાં, મારા શરીરમાં દુઃખ છે વાલા. હૃદયનો ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ હૃદયને ભાંગીને ભૂકો કરી નાખે. હૃદયના ભાવથી ગાતા આવડે તો સાથે ગાજો, નકર તાળીઓના સાથથી 12 બીજના ધણીની આરતીને હૃદયના ભાવથી ગાજો વાલા. એકવાર આંખો બંધ કરી આરતીમાં સાથ અને સહકાર આપ સૌ આપો એવી મારી નમ્ર વિનંતી છે. ત્યારે એવી દરિયાની કાંઠે લીલાધર લીમડી, એવી દરિયાની કાંઠે લીલાધર લીમડી, તાળીઓ ભગવાને 2 હાથ આપ્યા હોય ને 2 હાથ, જેને 2 હાથ આપ્યા હોય બધા તાળીઓ પાડો. જેને 1 હાથ આપ્યો એને પાડવાની જરૂર નથી વાળા. એવી દરિયાની કાંઠે, એવી દરિયાની કાંઠે, એવી
દરિયાની કાંઠે લીલા તરલી બની એ લીબડી તારા લીલા ને પીળા પાન રે ઘણું જાનો રાય આરતીને તાણે ઘેરાય આવજો એવા માતા રે નીંદ દે કાગળ મોકલે એવા માતા રે નીંદ દે કાગળ મોકલે એવા માતા રે નીંદ દેવ કાગળ મોકલે એ પિતા યજમલજી ઓહો પિતા યજમલજી જુએ તમારી વાત રે ઘણું જાણવા આરતીને તાણે ઘેરાય આવજો એવા મારા રામા પીરની ઉતરે આરતી ये अजमल ना कुंवरनी उतरे वाला आरती अजमल ना कुंवरनी उतरे हरखे आरती देन बारनी उतरे वाला आरती नीदड़ तेना बाणनी उतरे हरखे आरती आरती नी जो पाय पार होती रे मारा रामा पीरनी आरती बागड़िया ना पीरनी उतरे हरखे आरती बड़ी ना पीरनी उतरे वाला आरती रणु जाना रोवनी उतरे हरखे आरती और बना तो पीरनी उतरे वाला आरती अमर देवी दासनी उतरे वाला आरती आरती नी जो पाय पार होती रे मारा रामा मारा हिंदवा मारा अलग घड़ी आरती चूड़ा गमना आंगने उतरे वाला आरती रैयाड़ी ना कूड़मा उतरे रूड़ी आरती सरस्वदास बापू ने उतरे वाला आरती दर्शन दास बापूनी उतरे हरखे आरती राजा राम बापू ने उतरे वाला आरती राजबाई मातनी उतरे हरखे आरती आरती तो पाय पार होती रे मारा रामा मारा हिंदरा मारा अलग घड़ी आरती बागड़िया ना पीरनी उतार हरखे आरती डाली बाजना वीरनी उतरे वाला आरती सगुणा ना वीरनी उतरे वाला आरती ये कलना करतारनी उतरे वाला आरती वीरमते ना वीरनी उतरे वाला आरती राजवरनी क्रोड़नी उतरे वाला आरती बागड़िया ना पीरनी उतरे वाला आरती जगमग जगमग था दिवड़ा जगमग था उतारो आरती हो हमारी आरती हो दिवड़ा जगमग थाय आरती रामा पीरनी थाय उतारू आरती रे पिरानी आरती रे राजन मंगू नाचनता उतारो आरती रे हमारी आरती रे
આરતી તારે દિલારોમાં પ્રિયવજો તે આરતી તારે દિલારામાં પ્રિયવજો તે આરતી તારે દિલારામાં પ્રિયવજો બોલીએ રામદેવજી મહારાજની જય. ચલો આ પૈસા બધા લઈ લેજો ભાઈ. હવે આપ સૌ શાંતિથી નિહાળજો. હવે મંડળ એક પણ મિનિટ સવારે સમાધિ સુધી ઊભું નહીં રહી, એટલે તમને મજા આવે ત્યાં વચ્ચે તમારી રીતે ગોળ કરતા રહેજો. અને હવે ક્યાંય પણ મંડળને કોઈ પણ પૈસા બાબતે ક્યાંય પણ ઊભું રાખવામાં નહીં આવે, એટલે આપ સૌ શાંતિથી જોશો એવી આપ સૌને વિનંતી છે.